અને તેમાં મેં ખાટા પાણીમાં પલાળેલા ગુંદાને સાંતળવા નાખ્યા છે. જો આપણે ગુંદાને ખાટા પાણીમાં પલાળીને રાખશું તો તેમની ચીકાશ દૂર થશે, જેથી કરીને મેં એમાં પલાળીને રાખેલા હતા. ત્યારબાદ આપણે ગુંદાને સાંતળવાના છે ધીમી ફ્લેમ પર. ત્યારબાદ મેં અહીં સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે. પછી આપણે એડ કરીશું હળદર પાવડર. ગુંદામાં આપણી હળદર સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવતા રહેવાનું છે. આપણા ગુંદા દાજી ના જાય એ રીતે. 1 ટેબલ સ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર નાખેલ છે. ત્યારબાદ આપણે મેથીને શેકીને તેનો પાવડર બનાવી લીધેલો છે, તે ગુંદાની ઉપર આપણે નાખવાનો છે, જેથી કરી